તમારી અને મારી વચ્ચેથી એક આત્માની જ્યારે વિદાય થઈ છે ત્યારે શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિના ભવ્ય પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી એ આત્મા જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે, એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે. હમણાં ભાણુભાઈ વાત કરીને એ મૃત્યુ છે ને અનિવાર્ય છે. જે જન્મે એને મરવાનું હોય ને મરે એને પાછું આ દુનિયામાં જન્મવાનું હોય, આ કુદરતનો ક્રમ છે. પણ 100 વર્ષે બાપુ દુકાળ ને દુકાળ જ કહેવાય. અને એ માનો પ્રસંગ 103-4 વર્ષ એમ કહેવાય પૂરેપૂરું આયુષ્ય ભોગવી અને આ દુનિયામાંથી વિદાય લીધી. જવું તો પડે 100%. રામકૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. પણ બીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. આપણો હગો ન હોય, નાતનો ન હોય, ગામનો ન હોય, પણ માણા એવો વયો જાય ને ભાઈ, હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણાવ્યો. એમ જીવન જેટલું જીવાય એની બહુ જરૂર નથી, પણ કેવું જીવાય એની જરૂર છે. અને આ કુટુંબ મારે તો અમારે વર્ષોથી નાતો છે આ પરિવાર સાથે, ને એમાં આ તો અમારા ભાઈઓનું ઘર છે. અમારું જ ઘર કહેવું હોય તો કહી શકાય, કારણ કે દેવભા દાદા હતા એ વખતથી આ ઘર નાતો છે. પણ હમણાં ભાણુભાઈ કીધું એમ સંતાનો હજી આજે ભલે ગમે એટલા હોશિયાર છે, ગમે એટલા ડાયા છે, પણ હજી તે વડીલોને પૂછ્યા સિવાય પગ નથી ભરતા. એટલી હજી મા બાપની કૃપા છે, મા બાપના સંસ્કાર છે. અને આ સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા રખડતા ન હોય. એ તો બાપુ માના કોઠામાંથી આવે, એમ નામ સંસ્કાર નથી મળતા. એ તો એવી જનેતા હોય ત્યાં બાપુ. આ ઘણા નથી કહેતા કે માણાનું અત્યારે જીવન ટૂંકું થઈ ગયું, કે આ બધું દવાઓ વાળું થઈ ગયું, નામ થઈ ગયું, નામ થઈ ગયું. તા માં 100 વર્ષ ઉપર જીવા નામની દુકાનો શું નોખી હતી? આ ક્યાં લેવા જતા હતા? આપણે જ્યાં ખાઈ છીએ ત્યાંથી નથી ખાતા. પણ ઉજળા જેના જીવ હોય બાપુ, ઉજળા જેના આત્મા હોય, ભૂખાના મોઢા નો જોયા હોય ને બાપુ, આજે 100 વર્ષ જીવે. પણ દુનિયાના બુસ જ મારવા છે, વેલા હારે જ વ્યા જાય ને રામ. એવા જયારે જીવન જીવવાનો મોકો મળ્યો હોય તમને અને મને, અને એમાં માનું પાછું, હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ગમે નહીં આજે આ તો મારા ઘરની દીકરીઓ છે, પણ આ બધા મારી ભેગા હોય પૂછો. હું તો દીકરીઓને ખાસ કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં. અને હું તો એમ કહું છું, ભગવાને આપ્યો વાપરો, ખાઓ પીવો, પણ ફેશનનું માપ રાખજો. હા, ફેશન બાપુ આખી દુનિયાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી તમને ખબર નથી. ફેશન જાવ જે દીવ ઉઠાડ્યો છે, દીકરીને બાપુ મર્યાદા હોવી જોઈએ. મહાપુરુષો કીધું કે એક સંપત્તિ ઉપર, એક દીકરી ઉપર અને એક ભોજન ઉપર, આ 3 ઉપરથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન હોય ને રાંધેલું હોય ને બાપુ ઉગાડવું પડ્યું હોય, તમને ખાવાનું મન ન થાય. તમારો હોનાનો હાર ફળિયા વચ્ચે પડ્યો હોય, તમને એમ થાય કે ખોટું હોય ને કામ હોય. એમ દીકરી બાપુ જેથી અધૂરા કપડા પહેરે ને દીદી દુનિયા એની માથે હારી નજર ન કરે કે આ દીકરી એમ કઈ હોય નહીં. એટલા માટે કહું છું, ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ ન થઈ શકે. જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ ન પૂગી શક્યો દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો સગાળસાનો દાખલો લ્યો, જલારામનો લ્યો, હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. ભલામાં તમારે મારે બૈરાનો વેસવાનો વારો જ્યાં આવ્યો તો એ રોતા રોવાજ માંથી ઊંચા નથી આવતા. અમારે કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણા? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે હિલોળા કરે એવું છે. હમણાં વાત કરી ભીષ્મ જેવો બાપુ, ગંગા જેવી માં, એના દીકરાને જો બાણની પથારીમાં હોવું પડતું હોય, શું કર્મની ગતિ હોઈ શકે? હજી કોઈ સમજી જ નથી શક્યું બાપુ. વાતું બધાય કરે છે, આમ કરો આમ, આ ભક્તિ કરે એવડે દુખી છે. દુનિયાના બૂસ મારે સુખી છે. શું કરવું કરમ? બધા કે ગંગામાં નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પતી જાય. અરે એવું નથી રામ. અને એમાંય બાપુ છે ને માં છે, તો માં છે ભાઈ. મને તો દીકરીઓ બાપુ મને બહુ ગમે, પણ દીકરી જેવી હોય તો ભાઈ. એવી સાંજના પોચકા હાટું 80 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીની વાત નથી કરતો. હા, દીકરી તો દીકરી છે. ભલા મને મમતાનો મહાસાગર કહેવાય ભાઈ. માં છે ને પારકા પોતાના કરી શકે એ બાપુ દીકરી. ધોમ ધોમ સાહેબ એમાં ઉસરી હોય દીકરી. અને પછી એનો બાપ જેથી લગ્ન કરે ને
ખરાબ કાંચડી ઉતારીને વિયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહીએ કે તમારી મારી તાકાત નથી. સમર્પણની મૂર્તિ કહેવાય. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એક વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને વાતે હાજી છે ને, મારી માં નો હોત તો હું નો હોત ને તમારી માં નો હોત તો તમે નો હોત. આ દુનિયામાં દુનિયા બતાવવા વાળી જ બાપુ જનેતા છે. એક દેહમાંથી બીજો દેહ બનાવી અને આ દુનિયામાં બાપુ તમારું મારું આ સર્જન થતું હોય તો કેવડી વાત કહેવાય. એક જનેતા પોતાના દેહમાં એક લોહીનું દૂધ કરી અને તમને મને પાય અને તમારો મારો ઉછેર કરે ને ઈ માં જો રોટલા વગરની આટા મારતી હોય તો જિંદગીમાં દાણા જોરાવો એટલે જોરાવજો. જો મટે તો મને કહેજો, કોઈ દી નો પતે. હું તો જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય કે ભાઈ મા બાપ ને સાચો. બસ બીજી હું ક્યાંય ભલામણ ભાઈ કુટુંબમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આગાર્યો મા બાપની સેવા કરો. બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે. અને મા ને બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં જાઓ બાપુ ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી. માન બાપ જ નથી ગમતા. લ્યો તમને ન ખબર પડે, તમને ન ખબર એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા. અરે મારા બાપ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા મારા દીકરા મારા દીકરા મારા દીકરા. ઈ દીકરા આગળ જો એક રોટલાની આશા મા બાપને ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. ભલા 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માં ને બાપા ને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. રામ કરવાની જરૂર તો હા છે. હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને બાપુ, હાજનું ટાણું હોય ને માં બેઠી હોય ને એના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે માં શું છે. માની હજી મને તમને ખબર જ નથી. પછી મર્યા પછી બાપુ ફોટાને અગરબત્તીઓ કરે કઈ નહીં વળે, રોટલા દેખાડે. પછી ફોટાને રોટલા દેખાડે, એમ ધરાવીને ખાવી. આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂંડી હાલે તે માર્યા ને પછી રોટલા દેખાડવાના. અરે કોઈ મતલબ જ નથી નારાયણ. ભણતર વધ્યું, ભણતરની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નથી. આપણા ગળટા હાવ અંગોઠા જાપતા, કોઈએ ન કીધું મા બાપને મૂક્યા છે. તો મને એમ થાય કે આ નકરા ભણતરને શું કરવાનું. ભણો ઘણો ભણવાની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાપુ આ દુનિયામાં ગાડું નથી હાલવાનું. આ રોગ એટલે જ વિદ્યા છે. તમે જોતા પૈસા વાળા અહીંયા ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ચાલુ જ છે. શું કરવું પૈસા ને, શું પથારી કરવી. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. શું કરવા પૈસા ને બોલો. કાંઈ છે જ નહીં ભાઈ. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે અને લઈને ફરે બધા મેં કર્યું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે રામ હળવા થઈ જાવ, કાંઈ છે. એટલે પુરુષોત્તમ બાપુ એની જનતાની બાપુ વાત કરે છે કે મારી માં તો મારી માં છે. સંતોએ છે ને આપણને બાપુ બહુ ટકોર કરી છે. અને આ વાણી જે છે ને બાપુ મહાપુરુષો બનાવી એના સમજવા માટે સદગુરુ જોવે, એમના સમજાય એવી વાત નથી. આ એટલે બધા ભજન ગયા આજે હું બોલું ને એ તમને થોડુંક તો ઉતરે. બાકી ભજન કોઈ નહીં ઉતરે. આમાં 5-7-10 જણા બેઠા હોય એમાં ઉતરે, બાકી બધા ન ઉતરે. ભજન થોડુંક અઘરું છે. એની માટે સદગુરુ જોવે, આની માટે મંથન કરવું પડે. એમ નામ સમજાય એવું નથી. ઘડી ભળીની ખબર નથી, કરે કલકી વાત, જીવ માથે જમણા ફરે તેતર માથે બાજ. આમાં ચિઠ્ઠી ક્યારે ફાટવાની કોઈને ખબર છે? તો ઠેકડા મારવાની જરૂર ક્યાં હતી? જોકે મેં મારી લીધા, બધા ઓળખે છે મને સારી રીતે. જોકે તમે બધાએ મને સાંભળ્યો અને બધાએ માણ્યો, તમે તો બધા ઘરના છો. પણ આ દુનિયામાં બધાએ મને સાંભળ્યો, અત્યારે દુનિયામાં બધા મને બોલાવે છે, સાંભળે છે. પણ છતાંય હું ઈશ્વરને એવી કૃપા કરું, ઈશ્વરમાં એવી અરજ કરું કે આ કમાણી કંઈક મારા મા બાપની છે. બાકી મારી કમાણી કેવી છે તો મારા છોકરા જો કંઈક બાપુ વ્યવસ્થિત થાય તોની વાત છે. મારા મા બાપે કંઈક સંસ્કાર નાખ્યા છે, નકર આપણે જેવા હારા હતા એ તો અહીંયા આવીને પૂછો તો ખબર પડે. પણ સમય આવે ને વળી જવાય, સમય આવે ને વળતા ન આવડે ને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, સાસડિયા કાઠીના ઘરેથી લઈને નીકળ્યા. તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. જાડેજો તોરલને કહે છે કે તમે શું આ દુનિયાને ભરમાવો છો, હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો આખી રાત. ત્યારે તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય કરો, અમે જે કરીએ અમને કરવા દો.
ઈ કે નહીં, હું જે કરું ને ઈ સાચું, તમે કરો ઈ ખોટું, મારી તલવાર કરે ઈ તમારો એકતારો ન કરે ને તોરલે કીધું દરબાર ભૂલો છો, આ એકતારો જે કરે ને તમારી તલવાર ન કરી શકે નહીં, કે એક ગાન બે કટકા, ઈ કે હા એક ગાન બે કટકા કરે, હોય ને જુદા પાડે તલવાર, જુદા હોય ને એક આ એકતારો કરે, તલવાર ન કરે. તમારી જો તલવાર ઈ કે મારી વધે અને તોરલ કહે છે મારો એકતારો વધે, અને જાડેજાએ કીધું તમારો એકતારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે એટલે બાપુ એક આત્મો ગયો છે એની વાંહે ભજન શું કામ? રાહડા નો લેવડાવે, બેન્ટ વાજા નો વગડાવે, આ ભજન શું કામ? એક આત્મો જાય એની પાછળ સંતવાણી શું કામ રાખવી પડે? સંતોની વાણી જે બાપુ આ ગતિ આપી શકે આત્માને. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, જીવને શિવને એક કરવા માટે બાપુ બુદ્ધિ વિજ્ઞાન પૈસાથી જીવને શિવ એક કોઈ દી ન થઈ શકે, એની માટે જરૂર ભજન ની જ પડે. તોરલ જાડેજાને કહે છે માણા થઈ જાઓ, કાલ સમય ખૂટી રહેશે ખબર નહીં પડે. નહીં, ઈ કે આનું પ્રમાણ આપો, ઈ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. ઈ વાત કરતા વાર લાગે, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને બાપુ મધ દરિયે હોડી પૂગી, ઈ પવને દિશા બદલાવીને ખરડા જેવડા જેવડા મોપા મીંડ્યા ઉલળવા, ચારે બાજુ લોટ મીંડ્યા ઉલળવા, કચ્છનો બારવટીયો બાપુ રહ 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 મીંડો રોવા. તોરલ પાસે કહે છે તોરલ આ હોડી હમણાં બુડી જાય છે, આપણે મરી જઈશું. તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધે, દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને એ વખતે ભાઈ જાડેજાને હબાકા મીડ્યા આવવા, અરે તારી ભલી થાય, તારી આ એક બૈરું છે તો આના મોઢા ઉપર રેખા નથી બદલાતી, હું કચ્છનો કાળો નાગ, મારા નામથી બાપુ પંખી ફરફડે અને મારી આંખમાં હુડા. ઈ તો જેદી ઓલા ઉઘરાણીયા આવે ને તેથી બાપુ હારા હારા રોવાના. હા, ઘરના ઉભા છે ને બૈરા છે ને છોકરા છે, કોઈ નહીં બચાવી શકે. ઈ મધ દરિયામાં કચ્છનો બારવટીયો બાપુ ચારે બાજુ નજર કરીને હારો ન દેખાણો કે હવે ક્યાં જાવ. તોરલ તોરલ મને બચાય, મને ખબર નહોતી આવી મોત ઉઘરાણી કરશે. તેથી સતી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ વહેલું મોડું મરવાનું તો છે, પણ મરી હકાય વાતું થાય બાપુ, મોત તો અઘરું છે, આવવાનું છે આ બધાને ખબર છે આપણને. હું શું વાત કરો તો મારું ઝટ આવે થારું એમ કોઈની ઈચ્છા છે? હું શું વાત કરો કોઈ નથી મરવું, દોઢો વરસ થયા હોય તો કે હજી 2 વર્ષ જીવી લે, આવવાનું છે વાત મને ને તમને બધાને ખબર છે. જાડેજો તોરલ પાએ બાપુ બળફની પાટ ઓગળે ઓગળવા મળ્યો. તોરલ તોરલ મને બચાય. તોરલ કહે છે દરબાર પાપના પોટલા દરિયામાં ભગાવી દો ને પૂન કર્યું હોય તો યાદ કરો, અલગ ધણી હમણાં પુગાડી દે મુજાવમાં, હું તમારી ભેળી છું, કાંઈ નહીં થાય. ઈ વખતે કચ્છના બારવટીયા બાપુ માલિકો ગાંઠ વાળી લીધી, જો હોડી કાંઠે પૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ હોડી પૂગીને બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો, ઈ ભજન. અને પછી માથે બાપુ દુનિયાએ ન કરવાની કરી, પણ જેસલે બાપુ પછી ન ઉપાડી. સધીરનો પ્રસંગ છે ને, સધીરના અહીંયા જઈને આવ્યા ને પછી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને, જેસલ કહે છે ક્યાં જાઓ છો? એટલે કે સધીર વસ્તુ નહોતો આપતો. વાત લાંબી છે, ટૂંકામાં કહું કે સધીર વસ્તુ નહોતો આપતો ને કે મેં વચન આપ્યું છે મારે અહીંયા જવું પડશે. અને પાછો જાડેજો બાપુ કાળ ઝાળ થયો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી ઝાટકા ભૂલી નથી ગયો. ઈ કે દરબાર આવી ગાડીમાં બેવો ને સ્ટેશન આવાજ આવે. શું કામ તમે ઊંચા નીચા થાવ છો? સધીરની તાકાત જ નથી કે મારા નજર કરીએ કે તમે હું કામ ઊંચાવ છો? પાછો જાડેજો મીંડો રોવા. તોરલ તમે આટલી મહેનત કરો તોય મારો કાળ કેમ ઉભો થાય મને ખબર નથી પડતી. બાપુ જાડેજાને માણા બનાવ્યો છે ને તોરલે, એ તો અત્યારે બાપુ દુનિયા બધી વાતો કરે છે. એક બજાર વચ્ચે નીકળે ને બારીઓ બારણા ફટો ફટ થાય, એનો બાપુ ધાક કેવડી છે અંજારમાં. ઈ જાડેજો બાપુ એક બૈરાના કપડા માથે લઈ અને નદીએ ધોવાઈ ગયો છે. જાડેજાને ફેરવી કેવડો નાખ્યો છે. આ વાતો છે ને બાપુ, આ તો બધી સાંભળે આપણે બેરા થઈ ગયા. આપણે આ કાને સાંભળ્યું ના કાને કાઢ્યું, આપણને રહેવાનું જ નથી. હવે આવું તો સાંભળેલું માણા થાવ ને, સાંભળેલું કઈ નહીં વળે. માણા થવાની જરૂર છે. આવડા મોટા ઇતિહાસ આપણા ન થાય, પણ આપણું પાડોશી સારું બોલવો જોઈએ.
જાનવર પૂજાય છે લ્યો બોલો દુનિયામાં. આપણું સારું નથી, પડખે વાળા નથી બોલતા. આપણે એમ થાય આપણો આંટો છે એવું નથી લાગતું. અરે મને તો એમ થાય કેવું જીવન મળ્યું છે. તમે જોવો તો વાહન મકાન, અત્યારે છોકરા કાજુ બદામની ઓગઠ કરે બોલો. આપણને પારલે નથી ચડ્યું. આપણે બજારમાંથી આપણે એમ થાય ભગવાન આપ્યું હાલો ને કાજુ બદામ લઈ જાય. આપણે છોકરાને આપીએ હાલે બેટા તારાટું ભાગ લાવ્યો પાટીઓમાં નથી ખાવું. એટલે આ ખાને અમને પારલે નથી ચડ્યું. કહેવાનો મતલબ જીવે એવું આવ્યું છે. તમે જો થીગડા વાળું લુગડું કોઈ પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણા બાપા ને આપણા દાદા બાપુ મર્યા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો. ઓલા જીન્સમાં માથા વ્યાજા એવડા પાંકા હોય. પાછા આપણે પેન્ટ કેટલાનું આવ્યું કે 5000 નું. એટલે ફાટલા ને 5000. તમે જોવો તો ખરા ઊંધું થઈ ગયું. ગાયો રોડ માંથી રખડે, કૂતરા તમે જોવો બંગલામાં છે નથી દેખાતું. જોવો તો ખરા બધું ઊંધું થઈ ગયું. ચોખ્ખું ઘી બજારમાં ખપતું નથી. ઓલા દારૂ પીપડા ખપી જાય, બાવળિયા વેસે તો એટલે બોલો ઊંધું નથી થઈ ગયું. ભેંસું બેઠી ખાતી, એટલે ઊભી ખાતી હતી. માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું ઊભી ખાય, એટલે બેઠી ખાય. માણા ઊભા ખાય. બધું ચકડું ફેરવી લે. આ વાહન છે ને, વાહન માણા હાટું થઈને બનાવ્યા. માણાને આગામથી આગામ બિચારા હાલી તૂટી ગયા કે વાહન બનાવો માણાને સગવડ રહે. અત્યારે મેટાડોરમાં ભેંસું ફરીને લઈ જાય છે. માણા હવે 5 વાગે લાંબા સડા ફેરીને હાલ આપણે એમ થાય કે તમારા હાટું તો વાહન હતા, તમારા હાટું હાલવાનું હતું, વાહન ન શું કરવાના. ઊંધું કરી નાખ્યું બધી દુનિયાનું. તમે જો આપણે બીડીની વાત કરીને કે કોઈ પણ વ્યસનની વાત કરો ને, વ્યસન વેચવા વાળા બાપુ કરોડપતિ છે. વ્યસન વાળા કોઈ કરોડપતિ નથી. તમે દારૂ વેચતા છે તમે જોજો પૈસાદાર છે, પીનારા હશે નહીં, અને એની જરૂર નથી, પણ છતાં એ બાપુ પૈસા વાળા થઈ ગયા. આ બીડી હોય, ગુટકા હોય, માવા હોય, જે હોય એ વેચે છે. ઈવડા આપણે ખાય છે, એને જરૂર નથી. એનો હોય મરી ન જાય, પણ આ વેચે છે બાપુ કરોડપતિ થઈ ગયા. હવે આ ખેડૂ છે ને અનાજ પકવે છે બાપુ, ઈ નો જ મરી જાય તો ખેડૂ ભિખારી જ રહ્યા. ખેડૂ કોઈ પૈસા વાળા થયા જ નહીં. કિના વગર તો આખી દુનિયા મરી જાય એવું છે. તો ખેડૂની કોઈ કિંમત જ નથી. જેવું ઊંધું જેવું હાલ્યું. અમે સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં બેઠા હતા ને, એક વેપારી ની બેઠા હતા. એ મને વાતમાંથી વાત નીકળી. મને કે દરબાર કે અહીંયા રોજ કે એક 20 ટન ભરીને હોપારીની ગાડી ડેલી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને, 50 મણનો ટન થાય લગભગ મારા અંદાજે. 1000 મણ હોપારી થઈ. એ કે રોજ એક ગાડી આવે 20 ટન, તોય માન પોગે છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતું છે. હવે તમે વિચાર કરો, 1000 મણ હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે. 20 ટન હોપારીના પૈસા કેટલા થાય રોજના? હવે આ ચોખ્ખું ઘી ખાતું હોય એ ઉતરે એવું જ નથી ગળે. 60-60 વર્ષની ડોસ્યું હોતી એમ કે 2 કટકા દેજે, 2 કટકા. પણ તમે જ પધાશો આ હોપારીઓ કઈ. અરે જો તો ખરા હાલ્યું. હવે આમાં તમને કોઈ 60-60 વર્ષના ખાતા હોય છોકરાને શું કે ન ખાવ એમ કેવી રીતે કહીએ? આ તો આપણે બાપુ પેલા કેળો પાડવો પડે ને. આપણે જો લખણ બંધ હોય તો જ બાપુ પ્રજાને આપણે કહીએ કે. કહેવાનો મારો અર્થ એ છે કે આ બધી ઘરની નિહાળ છે. આ ત્યારે દીકરા જો હમણાં પૈસા ઉડાડવા આવતા હતા ને, આવા પહેલ પાડો ને તો જ તમને ખબર પડે. એ છોકરા આ છે ને, નાના બાળકો છે ને, એ કોરી પાટી છે. એને ખબર જ નથી કેવી રીતનું જીવવાનું. તમે સીતારામ કરતા હોય, કોઈ સાધુ સંત નીકળે ને સીતારામ કરતા હોય, છોકરું જોતું હોય કે દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે કોઈ કૂતરા પારેવાન નાખતા હોય કે દાદા નાખતા હતા, આપણે નખાય. પછી આપણે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે. એમાં જે પહેલ પાડવા હોય પડે. કહેવાનો મારો અર્થ છે, મને એમ થાય જીવે એવું આવ્યું છે જો જીવતા આવડે. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો ને, એ આમ જાતો તો બજારમાં, અને ફૂટપાથ ઉપર એક ફકીર હુતેલો, એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતો તો. અને યાર દિલ્હીના સિકંદરે રસાલો ઉભો રાખીને કીધું કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈને કીધું કે હે ફકીર, માઈક તને મોજ આવે, માઈક કે આજ તારી ઉપર હું ફિદા થઈ ગયો. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ફકીર કે આને પહેરવા કપડા નથી, કાંઈ નથી, તોય ભાઈડો કહે છે કાંઈ નથી જોતું. જો આજ દિલ્હીનું રાજ માગે તો લખી દો. એ કે હું દિલ્હીનો સિકંદર શું ભલામણ? કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો?
હું આ ટેસ્ટ થી હું તો છું, મને હુવા દો નહીં યાર કે તમે જ્યાં જતા અહીંયા જાઓ ને. સિકંદર ને બાપુ વાઈટો હોય તો લોહી નો કરે, તારી ભલી થાય તારી. આની મોજ તો જો ઈ કે. અને એ દિલ્હીનો સિકંદર કહે છે કે આ દુનિયા છોડીને જતી જાઓ, ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં તારા જેવી મોજ માગવી છે, તારા જેવી મસ્તી માગવી છે. તેથી ફકીરે કીધું એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. વાતું થાય છે રામ, કઈ નથી થઈ શકતી. સમય મળ્યો છે મને તો એમ થાય બાપુ માણસને જો ઉપયોગ ન થઈ શકે, માણસનું જીવન બાપુ બેકાર છે, કાંઈ શહેરની વાત. બાકી તો મેં કીધું એમ બાપુ સારી જનેતા હોય ને જનેતાએ જો સંસ્કાર આપ્યા હોય ને તો હું તો એમ કહું છું કે આજે આપને ટેકા દે એવા સંતાન થાય, ન થાય એવું ખોટી વાત છે. એ માને ખુમારી હોવી જોઈએ. હું તો માવડીઓને દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ આપને ટેકો દેવું ન થાય તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દેવું. આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય. હારા દીકરા એમ નામ ન થાય. હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે? હારા દીકરા એમ નામ દઈ દે. એની માટે તો બાપુ જનેતા કંઈક વાવે તો જ બાપુ ઉગે, બાકી કાંઈ ન મેળ પડે. મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો ને, સગાળસાની ઝૂંપડી આવ્યો, દીકરો કપાયો અને પછી કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા અને ચંગાવતીએ કીધું બેહી જાઓ, હવે બાવાનું સંભાળી લે. તેથી બાપુ આ દેશની શક્તિ આગળ થઈ હતી. સાધુ આમ હાલતો થયો ને, ખડકી આડી કરી, કીધું હે બાપુ બેહી જાઓ. ક્યાં જાઓ છો? જેમાં વગર નથી જવાનું, બેહી જાઓ. કેવી રણચંડી બની છે તમે વિચાર તો કરો. વાણિયાની દીકરી ઊંદડું ન મારી કે દીકરો કેવી રીતે કાપ્યો છે. તમારે મારે બાપુ દીકરા નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કરવત નથી મુકાવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર કળિયુગમાં કાંઈ નથી કરવાનું. સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો એનું ભજન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી રાખવાની. તેથી ચંગાવતી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા બાપ બેહી જા, મારું પેટ ફાડીને આજ તને રાંધીને ખવડાવું. આમ કડાર કરી અને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ચોંટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તેથી આ દીકરી આગળ થઈ ગઈ. હું તો એમ કહું છું ઘરમાં દીકરી હોય, પત્ની હોય કે માં હોય કે બેન હોય, એને હાચવી લેજો બસ. અને જે ભગવાન ભાગ્યમાં લખ્યું હોય એને નિભાવી લેજો. એક જગ્યાએ અમે આ બનેલો પ્રસંગ, ઘરમાં પતિ પત્ની રહેતા હતા ને, આ બનેલી હકીકત. આ બધું લાઈવ હાલે એટલે નામ ઠામ ન લેવાય ને ભૂંડા લાગી. હવે સવારે ફોન કરે. ઈ પતિ પત્ની રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એને એમ થયું કે પાપડ શેકી નાખવા દે, રોજ આડા આવે, હું મારો ઘરવાળો બે ખાશું. એ રસોઈ બધી બનાવી, ઓલો આવ્યો વાડીએથી, બેઠો જમવા ને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો આપણે પાસે હખણાય છે, મરી છીએ. સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નતો, એને વંટોળીઓ સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાન તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કહું. એ કે હું તમારી વહુ છું, એ વાત પાકી છે, બાકી ભગવાને તમને હાથ નથી આપ્યા. કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે તો આપણા બહેરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે સાના માના ઘરમાં ગાલ્યા વગર ના, એ કે સાના માના ભાંગીને ખાઈ લો ને. કે એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? ન ભાંગી દેવો. કે નથી ભાંગી દેવો, જાઓ. ઘર ભાંગી ગયું બાપુ, પાપડ નો ભાંગ્યો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે શું તમે પાપડ નો ભાંગી કોઈ બહેરા રાખી શકતા છે? અરે બાપુ દીકરી છે ને, દીકરી ખોટો વ્યામ હોય તો કાઢી નાખજો. ઈ એક નક્કી કરે ને, તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તો ન ભરે. ઈ શક્તિ છે. એ તો મા બાપની આબરૂ એક
ભાટી રાજસ્થાન એક મેં પ્રસંગ સાંભળેલો, ભાટી દરબાર મોટું ઘર, એક ઠાકોર સાહેબ જેવો અને એના દીકરાના લગ્ન ને બાપુ હવે એવો મોટો માણા, એને આ માણસો કેવા આવે બધા આમ તમે જોવો તો હારા હારા કપડા ને ઘરેણે ભાંગી પડેલા બાયુ ને ભાઈઓ બધા એટલા બધા આવ્યા વાહન લઈ અને તમે જોવો તો આવી રીતે પડદો આડો બાંધેલો, એક બાજુની સાઈડમાં ભાઈઓ બેઠા, એક બાજુની સાઈડમાં બહેનો બેઠા, પણ બાપુ બહેનો એ અઢળક બાપુ ઘરેણા ભાંગી પડે એવા ઘરેણા પહેરેલા, ભાઈઓએ પોતપોતાના ઘરેણા પહેરેલા અને સારા કપડા, સારા વાહન, હથિયાર, કારણ કે મોટા ઘરે લગન, આખો ડાયરો બાપુ હકડા ઠઠ બેઠો, એમાં બહેનોનો જે વિસ્તાર હતો ને એમાં એક બેન બેઠા હતા ને એની માથે ઘરેણું નહોતું, બધી બહેનોને લગભગ ને બાપુ ઘરેણું ભાંગી પડે એટલું. એ બેન જે હતી ને એને એક નાકની ચૂંક સિવાય કાંઈ જ નહીં. અંદરો અંદર બેનો બધી વાતો કરવા મંડાણી. એ કે આમ તો જો આની પાસે કઈ નથી, અહીંયા ભૂંડી લાગવા શું કામ આવી, કારણ કે આ પાસ થોડુંક પાવર આવે ને, થોડુંક અમુક ઘરવાળા જાજુ લઈ દીધું હોય પછી એ નકરા ઠેકડા મારતા હોય. બેનોને થોડુંક હોય તો ખરું જ, ઘરે થોડોક ભૂકો હારો હોય ને એટલે એ બહાર જાવ અહીંયા ઊંચા ઊંચા હાલતા હોય. એ કે આવડું મોટું ઘર છે, અહીંયા આટલા બધા મહેમાન, આમાં કોઈને બાપુ કાંઈ ઘટતું નથી ને આમને કે જોવો તો ખરા બાવળિયા જેવા થઈને આવ્યા, આમને શરમ નહીં આવતી હોય. તો એક બેને એ બેનને પૂછ્યું, એ કે બેન તમારે બીજું કાંઈ ઘરેણું જ નથી કે તમે હાવ આવા કપડા ને આવા હાવ ઘરેણા વગેરેના તમે પહેરી? કે ના ઘરેણું નથી. કે તો ભાઈ સમયની વાત છે. એ કે પણ તો નો હોય ને, કે વાત બધી બરોબર છે પણ હવે આવ્યા વગેરે હાલે એવું નહોતું, ઘર એવડું મોટું હતું, આમંત્રણ હતું એટલે આવ્યા વગર છૂટકો નહોતો. એ બાપુ હેગડા ઠઠ કચેરી ભરેલી હોય, એક બાજુ ભાઈઓ ને એક બાજુ બહેનો, અને એમાં બાપુ એક મહેમાન આવ્યો ઘોડે ચડીનો, અને ઈ જ આમ ઝાંપે આવ્યો ને આખો ડાયરો ઉભો થયો. ઠાકોર સાહેબ પોતે બાપુ અંદરથી ઉભા થયા, પધારો પધારો પધારો. આખો ડાયરો જોવા માંડ્યો કે આવડો મોટો કોણ મહેમાન આવ્યો. અને ઈ દરબાર માલપા આવ્યા અને બાપુ બછું ભરી ભરીને બાપુ મળવા માંડ્યા. જે ઘરેણા વગરની બેન હતી ને ઈ બેજી બેન ને કે જો આ આવ્યું ને ઈ મારું ઘરેણું, તમારા ઘરેણા આમાં બધા બેઠા છે, કોઈ સીતારામે ન કર્યા. અમે આ દુનિયાને રોટલા ખવડાવવામાં અમારા ઘરેણા વિયાઈ ગયા છે. અડધી રાતે બે મહેમાનને લઈને આવે, અમે હજી અમારા ઘરવાળાને કીધું નથી ઘરમાં લોટ નથી, એટલે આખો ડાયરો ઉભો થયો છે. અને તમે નકરું મલકનું ભેગું કર્યું છે, તમારા સામું ન જોવે એમ. મારો કહેવાનો અર્થ એ છે બાપુ, રોટલેથી કોઈ દી રાંકા વેડા ન કરતા. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી બાપુ રાંકા વેડા ન કરાય. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એક દી તમારી ઝૂંપડીએ આવે આવે ને આવે, પણ જીવ એવા હોય તો. બાકી માગણ આવે ને ડેલીઓ આડી કરે, માગણ આવે કે બાપા કઈક જો કે આગળ જા આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, બુડા બટકું રોટલો દેને શું આગળ જા, આગળ ક્યાં જાય આગળ. પણ આની ખબર જ નથી, ભલામણા ભૂખની વેદનાની ખબર જ નથી. તમને અને મને બાપુ જીવન મળ્યું છે, મોજ કરો બસ, બીજું વાતમાં કાંઈ છે. એટલે પુરુષોત્તમ બાપુની એક વાણીમાં બીજી વાત કરું, એક કે આ દેહ છે બાપુ, આ દેહ બધા જીવની વાત કરે, આત્માની વાત કરે. મને આમાં ભાઈ બહુ ખબર નથી પડતી, હું તો આનંદ કરાવું કે જીવ હોય જેવો ને ચેવડો હોય, મને હજી કોઈ કીધું નથી. આખા શરીરમાં ગમ્યા તમે ટાંકણી મારો ને તો વાગે, તો આ શરીર જેવડો હોય છે જીવ, વિચારવા જેવું છે. કારણ કે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? આપણે ગોતવાનું છે, કોઈ ગોતતું જ નથી. તો જીવ હોય કેવડો. બીજી વાત કે કોઈ પણ માણસ ગુજરી જાય ત્યાં અમુક બેઠા હોય માણસો, એમ કે ભાઈ એમ ગુજરી ગયા ત્યારે એમ ત્યાં જ બેઠા હતા, તો જીવ કોઈએ જોયો હોય તો મને કેવો હોય, કેવો ક્યાંથી નીકળ્યો ઈ કોઈ હજી સુધી કીધું નથી કે આંખેથી નીકળ્યો, કાનેથી નીકળ્યો, નાકેથી નીકળ્યો, આવો હતો એવું હજી કોઈ કીધું નથી. તો આ છે શું? અને આ દેહની માલિકો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય, તો અત્યારે આપણે જોવું ન જોઈએ કે મારી પાસે ઉટકીને સાફસૂફ કોણ રાખે છે, એ જોવું ન જોઈએ. અત્યારે કેમ દુર્ગંધ નથી મારતો? અને એમાંથી તત્વ નીકળી જાય, ભલે જીવ કોઈ ભાળ્યો ન હોય, ગમે હોય, જીવ કે વયો ગયો, પછી આ શરીર હલન ચલન કરતું બંધ થઈ જાય,
અને 2 દીમાં દુર્ગંધ મારી જાય તો આ છે શું? એટલે બાપુ પુરુષોત્તમને વાણીમાં લખવું પડ્યું. મહાપુરુષોએ બાપુ શરીર બાપા શરીરમાંથી સંશોધન કરીને તમને મને આપ્યું છે, પણ હવે આપણને ગળે નથી ઉતરતું. ભજન તો ભજન હોય ભલામણા, બંગાહું ન આવે, ચા ની જરૂર ન પડે, સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે બે પણ આપણા ભજન નથી બે, ઈ માથા કૂટ. એટલે પુરુષોત્તમ કહે છે આ ખોળિયામાંથી જીવ નીકળીને ગયો અને કાયા પડી હતી બાપુ, અને જીવ ને કાયા ઈ બે જોઈ શકતા હોય. જીવ કાયાને જોઈ શકતો હોય, કાયા જીવને જોતી હોય. આ 12 દિવસ સુધીનો આપણો જે પ્રસંગ છે ને, ગરુડ પુરાણ આપણું કહે છે કે 12 દિવસ સુધી જીવ જાય ને એના ઘર ઉપર, એના પરિવાર ઉપર, એની સંપત્તિ ઉપર 12 દિવસ આંટા મારતો કે મેં મારા સંતાન માટે, મારા કુટુંબ માટે આખા દેહનો મેં ચિથરા કરી નાખ્યા. મારી પાછળ સારું કાર્ય મારા સંતાનો કેટલું કરે છે જોવા માટે પુણ્યદાન કરે છે, ગાયું કૂતરાને નાખે છે, હરિનું નામ લેવરાવે છે, એના માટે બાપુ 12 દિવસી જીવ ફરતો હોય. આપણું ગરુડ પુરાણ એવું કહે છે. એટલે પુરુષોત્તમ બાપુ એમ કહે છે કે જીવ જાય છે, કાયા પડી છે, અને જીવ કાયા એમ કહે છે કે દુનિયા મને દિવાળી મૂકી દે છે. જીવ એમ કહે છે હવે મારે રોકાવાય નહીં. એટલે એ વાણીમાં કે છે, કાયા બાપુ રોવે છે, જીવ કે હવે મારે રોકાવાય નહીં, મારો સમય થઈ ગયો. અમારે હમણાં ભજન પૂરા થાય પછી વ્યૂઝ જવાય ને, ટાઈમ પૂરો થાય પછી નીકળી જવાય. આપણે બધાને હવના ઘરે વ્યૂઝ આવવું પડે. આ બસ એવી જ છે આ જિંદગી. આ સમય પૂરો થાય એટલે પૂરું છે ભગવાન. એટલે જ ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા મારા ગણમાં હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને આ શ્વાસ છે ને, સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બીજો ઈશ્વર કોઈ છે નહીં. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ બોલે છે ને, અવાજ આવે ને, એ જ ઈશ્વર છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જી સિદ્ધને કરો છો એ વિલાપ કાયા રાણી સિદ્ધને કરો છો એ વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી. તારે ને મારે હવે કાંઈ નથી. કાયા રાણી જીવ રાજા કે છે
મને બીક છે રાજા રે કાયા રાણી છોડી દે તો આસરે રજા નથી મારા રામની એ હવે રજા નથી મારા રામની કાયા રાણી રે જીવ રાજા કે છે જાઓ ધણીના દરબારમાં કાયા રાણી રે જીવ રાજા કે છે
બળકામાંથી બચાવજે તે દયા ધરજે બળકામાંથી ઉગારજે તે દયા ડાય ધરજે બિરડીઓ બાંધીને રે શાંતિ સાંભળો, બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય શ્રી